અરે દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલવાનું કારણ કારણ કેટલું જ કે પહેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોઈ મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે. ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. શું એને મારું ઇન્દ્રાસન લેવાની આશા છે? અરે ઇન્દ્રદેવ જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે અમારું બ્રહ્માસન પણ ડોલે છે આવી શકો છો તો પછી આ વિશે જાણે છે કોણ? આઠથી મોટા વિશે તો અત્યારે ને અત્યારે વિષ્ણુ દેવને બોલાવો. યાદે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મોજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે યાદે બ્રહ્મા એ બોલાવે દેવ વિષ્ણુ અત્યારે બોલાવવાનું કારણ? રામદેવ ઇન્દ્ર અરે દેવ વિષ્ણુ અત્યારે બોલાવવાનું કારણ? કારણ કેટલું કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજાર વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કોઈ મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે. ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. શું મારું ઇન્દ્રાસન લેવાની આશા છે? ના ના દેવ ઇન્દ્ર, જેવી રીતે તમારું ઇન્દ્રાસન ડોલે એવી રીતે મારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કશું નથી જાણતો. તો પછી આ વિશે જાણે છે કોણ? મારથી મોટા શંકર. તો અત્યારે ને અત્યારે મહાદેવને બોલાવો. હે આજે વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે આવજો તપોવન મુરાર વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે યાદે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે અરે વિષ્ણુદેવ અત્યારે તપોવન ભૂમિની અંદર બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવને કામ કરે. અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવન ભૂમિની અંદર બોલાવવાનું કારણ? કારણ કેટલું કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજાર વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોઈ મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે. ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યું છે. શું મારું ઇન્દ્રાસન લેવાની આશા છે? ના ના ઇન્દ્રદેવ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. શેર માટીની ખોટે આવેલો છે. ઓહો, આ તો દેવનો દેવ મહાદેવ. ચાલો એની સ્તુતિ કરી. હે કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર, કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતી આવ્યા ભોળા શંકર, સાથે પાર્વતી આવ્યા રે. આયો પવનનો લેરો ભોળા શંકર, આયો પવનનો લેરો રે. જટાયુ ઉડી જાય ભોળા શંકર, જટાયુ ઉડી જાય રે. ગળામાં કાળો નાગ ભોળા શંકર, ગળામાં કાળો નાગ રે. નાગ દેખી અંકિત જઈએ ભોળા